મમ્મી અંજુ ને અંજુ બપોરે જમવા આવીએ હે મમ્મી ને માસી નાયા નથી ગાઈસ અમે બપોરના દેખો વાતો કરતા કરતા અહીંયા કને પડીકા તોડવા બેસી ગયા અહીંયા શું માસી વિમલ ભેગા હવે માસી વિમલ અહીંયા કને તોડશે આ મારા માસીનો ગલ્લો હે અહીંયા આ ઊંધી સાઈડ એટલે આ હજુ અત્યારે બપોરે જમવા આવીએ સવારથી અમે વ્લોગ ચાલુ નથી કર્યો કેમ કે કામ એટલું હતું ઈ મમ્મી વિમલ ની એવું હતી પડી ગયું ભેગી આવે ને આ વિમલ હતો ને આ અમારું ભેગું હોય વિમલ માં ખપે તો 10 કોતરા ભેગા લઈ જાઓ ને એક બચુબરીમાં બપોરના દઈ ગયા અમે વાતો કરતા કરતા આવે આ વિમલના પડીકા તોડશું ને વિમલના પડીકા તોડશું પેલા વિમલના ભેગા આવે ઈ તમાકુના પડીકા તોડ્યા માસી વાતો કરાવે રે ભેગું ભેગું કામે કાઢી લેરા ગાઈસ ખાવાનું ખાઈ બઈને બેસી ગઈ હવારથી બ્લોગ ચાલુ નતો કર્યો પણ તોય બધાને વેલકમ ટુ માય ચેનલ જુઓ માસી અહીંયા કને વિમલના પડીકા તોડેરા આ મારું બચ્ચું અહીંયા મમ્મેરું બચ્ચું મમ્મે જો મસ્ત વાયરો લાગેરો અહીંયા ને હવા આજે વધારે જ હાલેરી આ કૂતરા દોડેરા અહીંયા ખાટલો ઢાળીને હું અંજુ આવીને બેઠા ને મમ્મી ને માસી ને અંજુ ને બધા ભેગા થઈને વિમલના પડીકા તોડેરા હમણાં થોડી વાર પહેલા વિમલના ભેગા આવે ઈ પડીકા તોડે આ તમાકુ કહેવાય હું નથી ખાતી મને ખબર હોય વેચો તર્યા એટલે આ માસી અમને સાના માના બેવા નથી દેતા કામે કઢાઈ લેરા વાતું કરે બેરું તો માસી ગાઈસ માસી થોડાક દાંટેરા અમને વઢેરા કે વ્લોગ ના બનાવો આમ જરા ખસકો તો બેવા થાય હું પણ અહીંયા ગાઈસ કામ કરાવું ગાઈસ મારા માસીની સ્પીડ જો આનથી વધારે સ્પીડમાં જો કોઈ વિમલ તોડી શકતું હોય ને તો આવી જાઓ કોમ્પિટિશન કરવા બે લાઈન આખી ફ્રીમાં મારા માસી તરફથી જો ગાઈસ 15 સેકન્ડ અંદર આખી લાઈન કાઢી નાખી હવે 30 ના અંદર 2 કાઢી નાખશે જોજો છે કે નહીં અહીંયા મારા મમ્મી પણ બેઠી મારા મમ્મી અને મારા મમ્મી વર્સિસ માસી કરીએ ને તો જીત ઓફકોર્સ મારા મમ્મીની ના થાય જો ભાઈની સ્પીડ તો જો ગાઈસ એક ચોર તો એક ચોર ભાઈ ઘટી ચોર જો ગાઈસ મારા માસીની પ્રેક્ટિસ થઈ ગઈ રોજની રોજ વિમલ તોડીને જોત ગાઈસ अच्छा विमल के ढगले ही डबले पड़े हैं हमारे पास आम घણા करोड़पति हैं गाइस અમે કોઈ દી અભિમાન નથી કર્યું માસી ગાઈસ સાંજ થઈ ગઈ અને અમે તૈયાર થઈ ગયા અહીં માતાના મઢ જવા માટે બપોરના નક્કી નહોતું પણ એન ટાઈમ ઉપર નક્કી કર્યું જવાનું અને હું ફાઇનલ તૈયાર થઈ ગયો મને ચશ્મા પહેરવા નથી ગમતા પણ ગાઈસ એક મજબૂરી એ તો પહેરવા પડેરા જુઓ અનુ તૈયાર થઈ ગઈ કાલે આપણી સાથે નહોતી આવી કેમ કે એને જોબ ઉપર જવાનું એટલે ક્યારેક ના આવી શકાય માસી આજ મારા ફોટોગ્રાફર બની ગયા પાક્કાવાળા અનિશા અંજલિ અત્યારે ફોટા પડાવેરી અને માસી થોડાક માળા ફોટા પાડી દેશે ખમજો એક જ મિનિટ જરાક મમ્મીને બતાડો મારા મમ્મી પણ તૈયાર થઈ ગયા હાલો થોડા ઘણા ફોટો પડાવી લઈને પછી આપણે નીકળશું હજી મામી ને એ લોકો પણ આવવાના તો આપણે નીકળશું ચાલો તો મામીને આવે પછી મળી ફાઇનલી હવે રેડી થઈને જાય મામાના ઘરે અને ભલે માસી ટાટા હાલો તો મામાના ઘરે જાય માસી નથી આવતા માસી દુકાને બેઠા ચાલો હું અમારા નાની બધા જો રેણ જમાઈને બેઠા આગળ ઘરે દેખાશે ને અહીંયાથી હાલો તો હાલીએ અનિશા ને અમે નીકળી ગયા
અનિશા અને અંજલિ પોતાની મમ્મી કાનેથી પૈસા લૂંટે રહ્યો. માસી ઘરે છે. માસી આવજો. હાલો હાજે મળીએ પાછા માસીને. આ સાઈડે દયાપરનો રસ્તો, આ સાઈડ મામાનું ઘરે, તો મામાના ઘરે જાશો. મારા બધા નાની ચારે દેરાણી જેઠાણી મારા નાની ને જો આ મોટા એનથી નાનકડા નાની બધા મોટા બીજા નંબર. બરોબર તમે અવાર ના આવ્યા ભલે. મામા તૈયાર થઈ ગયા. મામાનું ઘર જો મામા નીકળે આવે. જો મામી ને સની ને માહી ને મામી ને તૈયાર થઈ ગયા બધા. ભલે કઈ બધા આવશે કે દી. જો અમારા નાનકડા મામી. મોટા મામી ક્યાં? માહી હું આવી મંગાવવાનું વિચારતી હતી ગાઈસ, એનાથી પેલા માહીએ મંગાવી લીધું. ગાઈસ કેવો આ બંને માં નાનકડું કોણ ને મોટું કોણ? એ પરિમોટ આ કેરું કે હું બધાય મોટો. ગાઈસ મામી તૈયાર થઈ ગયા. મામા હમણાં હુઈને ઉઠે. આવા મોટા મામા હાય તો કેવો. ગાઈસ મામા મોં ધોઈ લેશે પછી ફેરી લેશું એનું. આજો મેના બેઠા હે. હાલો હવે મામી હાલે રા. જો મામી ને અમે બધા આટલા જ અહીંયા. નાનકડા મામી મોટા મામી ને બધા. હાલો તો માતાના મળ. જો ગાઈસ ગાઈસ આ મારા નાનકડા મામા આપા જો. આ મારા નાનકડા મામા ને આ બે ટ્વિન્સ છે ગાઈસ, મારા મમ્મી ને મામા. હું અહીંયા બહુ કે વાય હું ઉભા રહે, હું રહી ગઈ. હાલો ગાઈસ હું પાછળ બંધ કોણ કરશે હવે? ના હવે હજી હું એડિટ કરવાના બાકી. અમારો બાહુબલી ગાઈસ આમ પાછળ બઈ ગયા. જો આ બધા આગળ બેઠા પાછળ બેઠા. જો ગાઈસ હું ને અંજલિ અનિશા આગળ મામા મોટા મામી ને મમ્મી બધા બેસી ગયા. સની પણ હવે આપણે જઈશું માતાના મળ. જો પાછળની સાઈડ બેઠા. ब्रेक करो तो हुआ की ऊंची पड़ी मैं निकल का ना बच्ची की હું જોઈ ગઈ. જો ગાઈસ પહોંચ્યા માતાના મળ. શું લેવરા પ્રસાદ? પૈસા મેં તો ખોલે કે મારા ખાને ખોલે નથી. હા પણ ઈ જ નહીં, અહીંયાથી ટાણે જ આમ છું. જો ગાઈસ બધી દુકાનો. જો ગાઈસ શું માતાના મળનું મંદિર. હવે તો રિનોવેશન પછી મસ્ત થઈ ગયો. શું આખું મંદિર. શું
માતાના મઢમાં પહોંચી ગયા અહીં બધા અને ફાઇનલી આમાં આરતી ચાલુ હોય. સાંજની આરતી કરવાનો મોકો મળ્યો અમને. તમે પણ લાઈવ દર્શન કરી લો. લાઈવ અત્યારે આરતી ચાલુ હતી, અમે આવ્યા ને તરત આરતી ચાલુ થઈ એટલે આરતી લઈ લીધી. પછી વિડીયો અને ફોટોશૂટ કરી લીધા. મમ્મી, માસી અને મમ્મી, મામી, અનિશા, માહી, અંજુ અને હું અમે બધા દર્શન કરી અને હવે જઈએ. જો અત્યારે પણ આટલી પબ્લિક છે અહીંયા. બાકી બધા મંદિરમાં. આ એન્ટ્રન્સ છે, સાઈડ બીજો ગેટ અને આ સાઈડ સામેવાળો ગેટ. અહીંયા આગળ હાઈવે. જો ગાઈસ, આ છે માતાના મઢનું મંદિર. અમે આવ્યા અને તરત જ લાઈવ આરતી ચાલુ હતી સાંજની. જો બધા ફોટો પાડીને અત્યારે ફોટો પાડ્યા, આરતી લીધી. મમ્મી ને મામી ત્યાં બેઠા અને આ હવે નવો લુક કે માતાના મઢનો. તમે પણ દર્શન કરવા આવજો. એટલે કમેન્ટમાં જય માતાજી લખજો. અને જો હવે સાઈડમાં અમુક જગ્યા અમે ફરવા જઈએ, અમે ત્યાં જઈશું. મારા પાછળ મંદિરે માતાના મઢનું. મામી ને મમ્મી આવેલા. આ સાઈડ એન્ટ્રન્સ અને બજારે. હાલો પહેલાં બજાર ઘૂમી લઈ. પાછળની બજાર આખી. અત્યારે આ હિંગળાજમાના મંદિરમાં આરતી ચાલુ હોય. આ આખી બજારે માતાના મઢ. હવે અત્યારે થોડી ઘણી ખરીદી કરી બધા નીકળશું અમે ઘર તરફ. માર્કેટે માતાના મઢ. મામીને આવે. સાંજના ટાઈમે આવ્યા અહીં એટલે એક ફાયદો થયો ગાઈસ, અમને આરતી જોવા મળી લાઈવ. પણ ફોટોશૂટમાં અમે જરા નાકામ રહ્યા સાંજે આવ્યા. ગાઈસ, આ છે રૂપરાય તળાવ. અહીંયાથી અમે ચડ્યા. સાઈડ મંદિર હતું. અહીંયાથી એન્ટ્રન્સ છે. અહીંયાથી ચડવાનું. મામી ને મામા ને સનીની બધા ઓલી સાઈડે. આ જો ઉપર ખાટલા ભવાની, ત્યાં ઉપર ચડવાનું હોય પણ અમે ચડશું ત્યાં સુધી અંધારું થઈ જશે એટલે અમે નથી ચડતા. અહીંયા થોડો ફોટો પાડી લઈ. જો પાછળ તળાવ ને પાછળ બે પવનચક્કી વચ્ચે દેખાયું ખાટલા ભવાનીનું મંદિર. એના ઉપર ચડવાનું હોય પણ અમે નથી ચડતા કેમ કે અત્યારે રાત થઈ જશે. હું ચડતા તો પછી બીજી બધી જગ્યાઓ રહી જશે. અને જો અમારી પાછળ આખો આ તળાવ, પાછળની સાઈડ આખો તળાવ. તળાવમાં પાણી વરસાદથી પહેલાંનું પાણી. જો અમારી પાછળ અહીંયા અંજુ અને અનિશા ફોટોશૂટ કરેલા. મારા મામી ને મમ્મી ને યુ સાઈડ જાય પાછળ. કઈ અંધારામાં ફોટા શૂટ કરતાં અંધારું થયું. ફોટોશૂટ કરતાં અંધારું થઈ ગયું ને ફોટો પાડવા માટે મારા અને અંજલિ વચ્ચે લડાઈ ચાલી રહી છે ગાઈસ. મામી, મામા ને મમ્મી ને એ પેલી સાઈડ હિંચકા ને એ બધી થોડી બધી નાની મોટી રાઈડ બાળકો માટે, કિડ્સ માટે. તો સામે ચાલો આપણે સામેની સાઈડ જઈએ. જોઈએ અહીંયા વાળ બહુ ઉડેરા ગઈ છે વાયરાના લીધે, પણ ભીના હતા એટલે ખુલ્લા રાખીને. જો આ મારા નાનકડા મામા ને મામી. આ પછી અહીંયા મારા મોટા મામી. બરાબર. જો આ મોટા મામી અહીંયા ફોનમાં પડ્યા. આ સની એટલે નાનકડો ભાઈ માઈનો. આ છે મમ્મી. અને અત્યારે અહીંયા કને હિંચકા ખાયરા. હું આ ગોલવાળી લપસણીમાં જઈને એકવાર તમને વતાડીશ. જુઓ ગાઈસ, હું ગોલ લસપણીમાં જાઉં રી. ગાઈસ જવાતું જ નથી. લસુકપટ્ટી મોટા પાયાની ફેલ ગઈ. ગાઈસ મારું પોપટ થઈ ગયું ગાઈસ. રગડાનું નહીં, મને આમ ખસકાઈને આવવું પડ્યું. આ મામાએ માહી અને સનીન બહીને જોરદાર ગોલ ગોલ ફૂદડી ફરાવી નાખીએ. બંને ભાઈ બેન ચક્કરથી ઘૂમરી ખાઈ ગયા. હાલવેલી અનિશા ફોટા પાડી દે. ગાઈસ અહીંયા ફૂલ ને બધા ત્યાં ફોટા પાડેલા. આપણે ક્યાંક ફરવા જઈએ ને ગાઈસ તો બધાથી મેન મોટો ઇસ્યુ એક જેના કારણે નવો ફોન હોય ને એ ફોટોગ્રાફર. અરે થોડાક ફોટો પડાવી લઈ.
ગાઈસ ફોટો અને વિડીયો ને પાડીને હાલીએ અહીં પાછા નીચે અને બધા વિચાર કરેલા કે જમીને ઘરે જાઉં કે ઘરે જમવાનું બનેલું ત્યાં જઈને જમું. બધાનો વિચાર કે પહેલાં થોડું ઘણું અહીંયા ખાઈ લેવું પછી ઘરે મોડું બનશે એટલે મહુવા જઈને ત્યાં સુધી ભૂખ બીજી વાર લાગી જશે તો બીજી વાર ખાઈ લેવું. ગાઈસ મને તો જોરદાર ભૂખ લાગી છે. મને જે ખવડાવશો હું બધું ખાઈ લઈશ. પહેલાં મેન્યુ જોશું ખાવામાં શું હોય. જો કાંઈક મસ્ત હશે તો પનીર ટીકા કે એવું કાંઈક હશે તો ખાઈ લેશું ને કે પછી ઘરે. અહીંયાથી અમે આરતીનું દર્શન કરી અને બારે રૂપરાય તળાવ જોવા ગયા હતા. હવે જોઈને અહીંયા આવી ગયા અહીંયા પાછા મંદિરની સાઈડ હાથ બાથ ધોઈ ને જમવા જશું મતલબ પ્રસાદ લેશું થોડો. ચાલો તો જુઓ પ્રસાદની લાઈનમાં આટલી બધી ભીડ આ બધી પ્રસાદ લેવા માટે હોલમાં જાહેરા જમવા માટે. અમે બધા તો ભીડ જોઈને જ હેપતાઈ ગયા કે આના કરતાં પગે લાગીને ચાલે જાય. આ મેઇન ગેટે આ સાઈડ રોડ સાઈડથી દેખાય ને રાતના મંદિરનો વ્યૂ કંઈક આવો હોય. જુઓ અંજુ અહીંયા જ ઊભી રહી ગઈ કે આટલી ભીડમાં ના જાય એમ. ત્યાંથી એકાદી મૂર્તિ લેવાનું વિચારું છું. કઈ વાડી લો? જો માહી અહીંયા વીટીને અહીં ટ્રાય કરે. કઈ વાડીએ? આ વાડીએ. તમે જો અહીંયા માતાના મઢ ફરી આવ્યા, પગે લાગી દર્શન કરી આવ્યા ને મમ્મીને બધા ખાઈ આવ્યા ને અમે મેં માહી અને અનિસાએ ના ખાધું. આજે મેં માહીને અંજલીએ ના ખાધું. અનિસા તો વહેલી હતી ખાવા. મેં માહી અને અંજુએ ખાધું નહીં કેમ કે ભીડ જોઈને જ અમે બહાર આવી ગયા અને દર્શન કરીને હવે નીકળી ગયા અહીંયા ઘર તરફ. અંધારું ગાઈસ અંધારામાં નીકળી ગયા અહીંયા. હવે બધા અમે ફોટો સેન્ડ કરી ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી આવ્યા. નાની વાટ જોઈને બેઠા અમારી. જો નાની પહોંચી આવ્યા. ભલે તો કેવો નાની બેઠા વાટ જોઈને માન ઘરે પહોંચ્યા છે ગાઈસ. માસીને જેમ મૂકી ગયા હતા એમને એમ બેઠા ગટુની તેડીને પહોંચી આવ્યા ઘરે. ફોન આને પહેલાં આવી ગયો આપણે. દુકાન ચાલુ બંધ કરવાની તૈયારી આવી જાય પહેલાં ફ્રેશ થઈ જાય. જો ઘરે બંધ કરીને ગયા હતા બધું. તો ગાઈસ મામાને ઘરે જમીને અમે આવી ગયા અહીંયા. નાની ને અંજુ ને માસી પણ દુકાન બંધ કરીને હવે ફ્રી થઈ ગયા. જો મમ્મી ને માસી ને હવે ધીમે ધીમે બધા ભેગા થશે, થોડી વાતું કરશે ધીમે ધીમે બધા ભેગા થશે, વાતું કરશે. રાતના સુવાનો પ્લાન અહીંયા છે, બારે ખાટલા નાખીને આંગણામાં. માસી ખાટલા રાખેલા બાર, આજ રાતના સુવાનો પ્લાન બારે છે. અંજુ પહેલે હુઈ રહી ખાટલો બુક કરીને એક સિંગલ જો. માસી બરાબર બધું સેટ કરેલા. અહીંયા અંજુ પહેલેથી પોતાનો ખાટલો બુક કરીને સૂઈ ગઈ. જો નાની બેઠા હે ત્યાં. માસીએ પણ દુકાન બંધ કરી નાખી, ફ્રી થઈ ગયા. મમ્મી વાળમાં ઓઇલિંગ કરે રહી. અને મમ્મીનું અત્યારે સ્કિન કેર ને હેર કેર ચાલુ થયું હોય. અમે બધા હવે બારે બેસો થોડી વાર વાતો કરીને. જો બારે ખાટલા ને બધું પાથરી નાખ્યું હોય આંગણામાં. અંજુ અહીંયા સૂઈ ગઈ હે, જાગે રહી. પણ અહીંયા મારા નાની પડ્યા એટલે નાની સુતાય ગાઈસ. ભલે નાની આ બે બેનપણીઓ ગાઈસ રમેર્યું એકબીજામાં. ચાલુ કરે. હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો તમે જોઈ શકો છો અમારા ઘરે નવું મહેમાન આવ્યું હોય. આવ્યું ત્યાં કાંઈ નહોતું ને હવે કે હું બિસ્કિટ ખરે મોટો કર્યો ને અમારા હાથમાં જ નથી રહેતું. ગાઈસ તમે જોઈ શકો છો આ શખ્સને તમે જોઈ શકો છો. ક્યાં પણ હામું આ એક ખેપો હાણીને ભાગી જવાનું.